નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં 8મા ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત। તો સર્વપ્રથમ તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં 8મા ભાવમાં અર્થાત 8 અર્થાત વૃશ્ચિક રાશિ જ્યાં આવે છે ત્યાં અર્થાત આયુષ્ય, મૃત્યુ, વારસાઈ સંપત્તિ યા ધન તથા પુરાતત્વ યા ભૂતકાળ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે એ સ્થાનમાં પોતાના મિત્રગ્રહ મંગળની રાશિમાં છે। આ બાબતને સારી રીતે સમજવા હેતુ ગ્રહ મૈત્રી ચક્રમાં આ સૂર્ય અને મંગળ એની વચ્ચેનો સંબંધ જો જોઈએ તો એ સંબંધ એ એકબીજાના મિત્ર છે એવું બતાવે છે અને એટલે જ એ તમને વિદ્યા પ્રાપ્તિની બાબતમાં અડચણો અને નિર્બળતાયુક્ત પરિણામ એ પ્રાપ્ત કરાવશે। સંતાન વિષયક બાબતને જો જોઈએ તો તમારા સંતાન સાથેના સંબંધમાં કષ્ટપ્રદ સ્થિતિ કે બાબતનો અનુભવ એ તમને કરાવશે। સાથે જ તમને મગજમાં કોઈને કોઈ બાબતે પીડા કે ગળમથલનો અનુભવ કરાવશે। એનો પ્રભાવ એ તમારી દૈનિક દિનચર્યામાં પણ જોવા મળશે। તમારા આયુષ્યને એ બળવાન બનાવશે તથા પૌરાણિક બાબતોમાં બુદ્ધિની મદદથી પ્રભાવ અને ચમત્કારજનક બાબત એ જીવનમાં રહેવા પામશે। આ સૂર્ય એ પોતાની એકમાત્ર 7મી શત્રુ દ્રષ્ટિથી દ્વિતીય ભાવને અર્થાત જ્યાં 2 લખ્યું છે ત્યાં પોતાના શત્રુગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ જ્યાં આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાથી આ બાબતને સારી રીતે સમજવા હેતુ ગ્રહ મૈત્રી ચક્રમાં ફરી એકવાર જોતા આ સૂર્ય અને શુક્ર એની વચ્ચેના સંબંધને જોતા એ એકબીજાના શત્રુ છે એવું બતાવે છે અને એટલે જ ધનની વૃદ્ધિ કરવાની બાબતમાં કાર્યમાં એ તમને વ્યસ્તતા કે પ્રયત્નશીલતા રખાવશે, છતાં ધન અને કુટુંબ સંબંધિત બાબતમાં અસંતોષયુક્ત પરિણામ મળવા માટેનો યોગ એ તમારી જન્મકુંડલીમાં બનાવશે। આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।